નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એનું સ્વાધ્યાય 3.2 જેનો આપણે એક ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બીજો ભાગ જોઈશું, જેની અંદર દાખલા નંબર 7 થી 12 જોવાના છીએ. અને આ પ્રકરણનો આજે આપણે છઠ્ઠો ભાગ જોઈએ છીએ. 1 થી 5 ભાગ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. જો હજુ સુધી તમે એ ભાગ ના જોયા હોય તો આપણી ચેનલના ગણિત વિષય ધોરણ 6 ગણિત વિષયના પ્લેલિસ્ટની અંદર અથવા તો નીચે અહીંયા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે, ત્યાં જઈને તમે 1 થી 5 ભાગ જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. કેવી સંખ્યા? તો અવિભાજ્ય સંખ્યા. નોંધ કે 2 અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. તો ચલો જોઈએ. તો 2 અવિભાજ્ય સંખ્યા આપણે જોવાની છે કે જેનો તફાવત 2 હોય. તો અહીંયા તમે જોશો કે 5 અને 3, તો 5માંથી 3 જાય તો તફાવત આપણને 2 મળે છે. એ જ પ્રકારે અહીંયા 5 અને 7 છે, તો 7માંથી 5 જાય તો જવાબ આપણને મળે છે 2, એટલે કે તફાવત આપણને 2નો મળે છે. આગળ એવી સંખ્યા જોઈએ 11 અને 13, કે 13માંથી 11 જાય એટલે આપણને 2 મળે છે, એટલે કે તફાવત 2 આવે છે. તો આ 3 જોડીઓ આપણે લખવાની હતી એ આપણે જોઈ, 3 અને 5, 5 અને 7 અને 11 અને 13. આ બધી જ સંખ્યાઓ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો તફાવત 2 હોય. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. તો જોઈએ કે અહીંયા 23 છે, તો 23ને 1 અને બીજું એ સંખ્યા પોતે એટલે કે 23, આ 2 જ કુલ અવયવ છે, એટલે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. ચલો 51ની વાત કરીએ તો 51 એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે 51ને 1, પછી 17, ત્યારબાદ 3, 17 તરી 51 અને 51, આ પ્રકારના એના ઘણા 2 થી વધુ અવયવ છે, એટલા માટે એ અવિભાજ્ય નથી, પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. ચાલો આગળ જોઈએ 37. તો 37 છે એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેના 2 જ અવયવ છે, એક 1 અને બીજું 37 એટલે કે સંખ્યા પોતે, જેના કારણે એ અવિભાજ્ય સંખ્યા છે. 26ની વાત કરીએ તો 26 એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે એના અવયવ જોઈએ તો 1 છે, ત્યાર પછી 2 છે, પછી 13 છે અને 26 છે. આ પ્રકારે 2 થી વધારે અવયવ પડે છે, જેના કારણે એ વિભાજ્ય છે, અવિભાજ્ય સંખ્યા નથી. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 9 કે 100 કરતાં નાની ક્રમિક 7 અવિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. એટલે આપણે જેને ભાગી શકાય એવી સંખ્યા લખવાની છે કે વિભાજ્ય સંખ્યા લખવાની છે, અને જેમની કોઈ વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ ને એવી ક્રમિક 7 જોઈએ 100 કરતાં નાની. તો 90, 91, 92, 93, 94, 95 અને 96, આ બધી જ સંખ્યાઓ કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યાઓ છે, એની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. તો આ ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા છે. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 10 કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અગાઉ આપણે 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી હતી. હવે આપણે
ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો અહીંયા પહેલું છે 21, તો 3 + 5 + 13, આ ત્રણેય સંખ્યાઓ કેવી છે? તો કે અવિભાજ્ય છે, એકી અવિભાજ્ય સંખ્યા છે. અને આ ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને 21 મળે છે. ચલો એ જ પ્રકારે અહીંયા 31 છે, તો 3 + 5 + 23, આ ત્રણે એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીશું એટલે આપણને 31 મળી જશે. ચલો આગળ આવે છે 53. આ 53માં 13 + 17 + 23, આ ત્રણેય એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીશું એટલે આપણને 53 મળશે. ત્યાર પછી 61, તો 7 + 13 + 41, આ ત્રણેય એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરતાં આપણને 61 મળશે. તો આ રીતે આપણે ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો હતો અને આપેલી સંખ્યા મેળવવાની હતી. હવે આવે છે પ્રશ્ન નંબર 11 કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. અને આપણને અહીંયા સૂચન આપ્યું છે કે 3 + 7 = 10, તો 10ને 5 વડે ભાગી શકતા હોવા જોઈએ, તો 10ને 5 વડે ભાગી શકાય છે. તો આવી 20 કરતાં નાની, તો અહીંયા જો 7 છે અને 3 છે, તો એ બંને અવિભાજ્ય સંખ્યા છે અને 20 કરતાં નાની પણ છે, અને એનો જે જવાબ આવે છે એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. આ પ્રકારની આપણે જોડીઓ 5 જોડીઓ લખવાની છે. તો જુઓ, પહેલાં તો સૌપ્રથમ 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19, આ 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા જોડીઓ બનાવીએ કે જે 5 વડે ભાગી શકાય. તો જો 3 + 2 = 5 થાય, તો 5ને આપણે 5 વડે ભાગી શકીશું. ત્યાર પછી 13 + 2 એટલે 15 થાય, તો 15ને પણ આપણે 5 વડે ભાગી શકીશું. ત્યાર પછી 7 + 3 અથવા તો 3 + 7, તો એનો જવાબ આવે છે 10, તો 10ને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. ત્યાર પછી 3 + 17, એનો જવાબ 20 આવશે, તો 20ને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. અહીંયા 7 + 13, એનો જવાબ પણ 20 આવે છે, તો એને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. અહીં 11 + 19, એનો જવાબ 30 આવે છે, તો એને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો અહીંથી આપણે અહીંયા જોડી બનાવી છે, જે આ બધી જોડી મળી 2, 3, 2 અને 3, 2 અને 13, 3 અને 7, 3 અને 17, 7 અને 13, 11 અને 19, તો આ જોડીઓ છે જેને આપણે જેના સરવાળાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. ચલો આગળ આવે છે 12મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે, તો અવિભાજ્ય સંખ્યા કહેવાય કે જેને ફક્ત 2 જ અવયવ હોય. બી જોઈએ કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. સી જોઈએ કે સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. ડી જોઈએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે અને સૌથી નાની બેકી સંખ્યા 2 છે. તો અહીંયા બધી જ ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરી છે. તો અહીંથી આપણું સ્વાધ્યાય છે 3.2 એ સંપૂર્ણ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.